નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવાના છે પીએમ એસએસસી સ્કોલરશિપ વિશે. તેને કોને ફોર્મ ભરવું જોઈએ. પીએમ એસએસસી સ્કોલરશિપ 2026 વિશે આપણે વાત કરવાના છીએ. ઓબીસી, ઈબીસી, ટીએનએસ વિદ્યાર્થીઓને 2 લાખ સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છીએ, એલિજિબિલિટી જોવાના છીએ, સ્કોલરશિપ અમાઉન્ટ જોવાના છે, ડોક્યુમેન્ટ જોવાના છે અને અપ્લાય પ્રોસેસ જોવાના છે. વિડીયોના લાસ્ટ તક બન્યા રહીજો. સ્કોલરશિપમાં કોણ અપ્લાય કરી શકે? તો ઓબીસી, ઈબીસી જેઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની તો 9-10ના વિદ્યાર્થીઓને 75,000 અને 11-12ના વિદ્યાર્થીઓને 1,25,000 સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર રહી છે. અને કોલેજના વિદ્યાર્થીઓને 2 લાખ સુધી સ્કોલરશિપ મળવાપાત્ર રહી છે. અને ડિપ્લોમાના સ્ટુડન્ટને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. વાત કરીએ જરૂરીના ડોક્યુમેન્ટની, તેમાં પહેલું તો આધાર કાર્ડ છે, ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, માર્કશીટ, બોનોફાઇડ સર્ટિફિકેટ, પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારે જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવતો હોય તો તમારે એ પણ કઢાવવાનો રહેશે. વાત કરીએ લાસ્ટ ડેટની તો તે 29 ઓક્ટોબર 2026 રહેવાની છે. તેના પહેલાં તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે. વાત કરીએ અપ્લાય પ્રોસેસની, તો પહેલાં તમારે અરજી કરો માટે એનએસપી પોર્ટલ પર ઓટીઆર નંબર જનરેટ કરવાનો રહેશે. જ્યાં સુધી તમે ઓટીઆર નંબર જનરેટ નહીં કરાવો ત્યાં સુધી તમે સ્કોલરશિપમાં અપ્લાય કરી શકશો નહીં. ત્યારબાદ તમારે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં લોગિન થવાનું છે. તેમાં પીએમ એસએસસી સ્કીમ પસંદ કરવાની છે. પછી ત્યાં તેનું ફોર્મ ભરવાનું છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ત્યાર પછી ફાઇનલ સબમિટ પછી તેનું પ્રિન્ટ તમારે કોલેજ અથવા સ્કૂલના જો મેમ ડિપાર્ટમેન્ટ હોય તેને આપી દેવાની છે અને તમારી પ્રક્રિયા પૂરી થઈ જશે. મહત્વપૂર્ણ વાત કરીએ તો આપણે મેરિટ્સ આધારે સિલેક્શન થવાનું છે, એક્ઝામ જ લેવાની. બટ તમારા જે આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ લિંક હશે તેમાં તે અમાઉન્ટ સ્કોલરશિપ અમાઉન્ટ જમા થશે. તો જો તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.